ગુરુ મંત્ર કીધો. હવે આ શિષ્ય પોતાના આશ્રમમાં આવ્યો એટલે પેલું પ્રેત હતું ને જે એમણે સાધના કરી હતી એ પ્રેતે એવું કર્યું કે એને લાવ ખાઉં તને ખાઉં એમ કરીને ખાવા દોડ્યું. એટલે કે તને કામ સોંપું છું, ઊભો રે બોલો કામ, નહીતર ખાઈ જઈશ. એટલે પેલા પ્રેતે પૂછ્યું એટલે સાધુ મહારાજે પેલા ગુરુએ જે ચાવી આપી હતી ને એ ચાવી એને બતાવી દીધી, એને અજમાવી લીધી ને શું કીધું, જા આજે તે સ્તંભ રોપ્યો છે ને એની પર હું બીજું કામ ન સોંપું ને ત્યાં સુધી ચડજે ને ઉતરજે, બેસતો નહીં. હા, આવી રીતે સાધુ મહારાજે પ્રેતને કામે લગાડ્યો. પણ એક વિચાર કરો કે શું કામ આવી સાધના. હા, એવા સાધકો બેઠા છે ને કે તમને એમ કહી દે કે તમારા ઘરે આ તકલીફ છે ને તમારે આટલા ભાઈ છે ને આટલી બહેનો છે ને તમારા પૂર્વજોમાં આવું થયું હતું ભૂતકાળમાં, તમને ભવિષ્ય ન કહી શકે. હા,